અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર આવી ચર્ચામાં. ગાંધીનગર નજીકથી ઝડપાયેલા આતંકી ડોક્ટર અહેમદ સૈયદ અને અન્ય કેદી વચ્ચે જેલના બેરેકમાં થઈ મારામારી. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના રિમાન્ડ પૂર્ણ થતાં સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. ત્યારે આજે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ પર 3 અજાણ્યા કેદીઓએ અચાનકથી હુમલો કર્યાનો આરોપ છે. જેલમાં હુમલાની ઘટના બનતા ગુજરાતી એટીએસની ટીમ પણ તપાસ માટે સાબરમતી જેલ પહોંચી. આતંકી ડોક્ટર અહેમદને મોં અને શરીરના અન્ય ભાગો પર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાવ્યો છે. જો કે મારવા પાછળનું હજુ સુધી બહાર નથી આવ્યું કારણ. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર આવી ચર્ચામાં. ગાંધીનગર નજીકથી ઝડપાયેલા આતંકી ડોક્ટર અહેમદ સૈયદ અને અન્ય કેદી વચ્ચે જેલના બેરેકમાં થઈ મારામારી. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના રિમાન્ડ પૂર્ણ થતાં સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. ત્યારે આજે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ પર 3 અજાણ્યા કેદીઓએ અચાનકથી હુમલો કર્યાનો આરોપ છે. જેલમાં હુમલાની ઘટના બનતા ગુજરાતી એટીએસની ટીમ પણ તપાસ માટે સાબરમતી જેલ પહોંચી. આતંકી ડોક્ટર અહેમદને મોં અને શરીરના અન્ય ભાગો પર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાવ્યો છે. જો કે મારવા પાછળનું હજુ સુધી બહાર નથી આવ્યું કારણ.